ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી ઉપર બનાવેલ નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતનું વહાલું કરવા માટેની ઓળખ બની ગયો છે। ત્યારે ભરૂચના સામાજિક કાર્યકરે આવેદનપત્ર પાઠવીને જાળી લગાવવાની માંગ કરી છે। સામાજિક કાર્યકર યોગી પટેલે પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે નર્મદા મૈયા બ્રિજ 12 જુલાઈ 2021થી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારથી જ સમયાંતરે આત્મહત્યા તેમજ અનેક અનિચ્છનીય ઘટનાઓ બનાવોના સામે આવ્યા છે। જાણે આત્મહત્યા માટે પ્રેરણારૂપ આપતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતમાં અન્ય જિલ્લામાંથી પણ અહીં મૃત્યુને વહાલું કરવા માટે લોકો આવે છે અને આત્મહત્યા કરે છે। નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવામાં લગભગ 22થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા છે અને મૃત્યુ પામ્યા છે, જ્યારે 17થી વધુ આત્મહત્યા કરવા જતા સ્થાનિકો તેમજ પોલીસો દ્વારા બચાવવામાં આવ્યા છે, જેથી નર્મદા નદી ઉપર આવેલ નર્મદા મૈયા બ્રિજ ઉપર લોકોને આત્મહત્યા કરતા રોકવા માટે ગુજરાત સરકાર તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ વિષયની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે બ્રિજની બંને સાઈડ યોગ્ય ઉપાયથી અવરોધ ઊભો કરો કે જેથી લોકો કૂદી ન શકે એ માટે જાળી કે અન્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી આત્મહત્યાના બનાવોને રોકી શકાય તેવી માંગ કરાઈ છે। નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, પરંતુ ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલો નર્મદા મૈયા બ્રિજ એ જીવને વહાલું કરવા માટે લોકોની પહેલી પસંદગી બની ગયો છે। આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતો હોય એ પ્રકારે આ બ્રિજ પરથી ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના અન્ય જિલ્લામાંથી પણ લોકો આવીને આત્મહત્યા કરી રહ્યા છે। આંકડા જોવા જઈએ તો 22થી વધુ લોકોએ આ નદી પરથી બ્રિજ પરથી છલાંગ લગાવીને મૃત્યુ પામ્યા છે। તદુપરાંત 17થી વધારે લોકોને સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ સોલંકી તેમજ પોલીસ પ્રશાસન અને માછીમારો દ્વારા આત્મહત્યા કરતાં રોકી બચાવવામાં આવ્યા છે। ઉપરાંત આ નદીમાંથી અસંખ્ય માત્રાની અંદર લાશો મળી આવી છે। આમાંથી આત્મહત્યા કરીને નદીમાં ઝંપલાવ્યું હોય એ પણ અનુમાન નકારી શકાય તેમ નથી। એ બાબતે આજરોજ આવેદન સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તેમજ માર્ગ મકાન વિભાગને સંબોધીને બ્રિજની બંને બાજુ યોગ્ય ઊંચાઈવાળી રેલિંગ અવરોધ કાં તો જાળી લગાવી આ આત્મહત્યા રોકી શકાય અને આ નર્મદા મૈયા બ્રિજ પર જે કલંક લાગ્યું છે તે મદઅંશે મિટાવી શકાય એ જ વિનંતીને આશા। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। नारायण विद्यालय आज ही संपर्क करो। नारायण विद्यालय शक्तिनाथ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।